નમસ્કાર મિત્રો, સારી વાત, સીધી વાત અને સાચી વાતમાં આપનું સ્વાગત છે. પ્રદેશની સૂચનાથી આ રાજીનામાનો આજે અમે સ્વીકાર કરીએ છીએ. આમ તો નવસારી જિલ્લા ભાજપની મારે આજે ફરીવાર વાત કરવી છે. આ વાતનો દોર આમ તો 3 વાર થયો. એકવાર મેં જિલ્લા ભાજપની જે રાજીનામાનું પ્રકરણ ચાલતું હતું ત્યારે કર્યું હતું. બીજી વાત જિલ્લા ભાજપના પ્રમુખ ભુરારામ સાથે પણ સીધી વાત કરી હતી. અને આજે આ જ મુદ્દાને હું આગળ વધારું. તમને થશે કે જીતુભાઈ, બધા બહુ પ્રશ્નો છે, બધી બહુ વાતો છે, આ ભાજપમાં જ કેમ લાગી ગયા છો? તો માત્ર ભાજપમાં નથી લાગ્યો, તમારા સમસ્યાઓ પર પણ હું બોલવાનો છું, તમારા સમસ્યાઓ પર પણ હું સીધી વાત કરવાનો છું. તમારી દરેક મુદ્દે હું સીધી વાત કરવાનો છું. પરંતુ ભાજપની વાત એટલા માટે કરવી હોય છે કે એ આપણને સ્પર્શતી વાત છે. હા, કારણ કે ભાજપ અત્યારે સત્તા સ્થાને છે અને એક હત્તું શાસન કરી રહ્યું છે. એમ કહી શકાય કે ભાજપના હાથમાં સત્તાનો ડંકો એવો છે કે એ કોઈની સાંભળતું નથી, કોઈનું સુનતું નથી. અને કેટલીક વાર તો એવું લાગે કે લોકશાહીને આ લોકોએ બાજુમાં મૂકી દીધી. પણ એ પક્ષની વાત હવે કરવી જ જોઈએ, કારણ કે એ પક્ષ સાથે તમે ને હું સીધા અથવા તો આડકતરી રીતે જોડાયા છો. તો આજે ભાજપને એક નવી વાત એટલા માટે કરવી છે કે જિલ્લા ભાજપના કાર્યાલય પર કેટલાક લોકોએ રાજીનામા આપી, અને એ અંગે મેં તમને આગળ સારી વાત પણ કરી ચૂક્યો છું, સીધી વાત પણ કરી ચૂક્યો છું અને સાચી વાત પણ કરી ચૂક્યો છું. એનું અનુસંધાન બે આજે આગળ વધારે. તો પહેલા વાત કરીએ સારી વાતની. શિસ્તમાં માનનારો પક્ષ કે જે દેશનો અથવા તો દુનિયાનો સૌથી મોટો પક્ષ છે અને શિસ્તમાં માને છે, જે મોડી મંડળ નિર્ણય કરે એ નિર્ણયને વધાવતું આવ્યું છે. પરંતુ નવસારી જિલ્લા ભાજપના જલાલપોર તાલુકા વિસ્તારમાં રહેતા અથવા તો જલાલપોર વિધાનસભા મત વિસ્તારમાં જે કાર્યકર્તાઓ છે એ કાર્યકર્તાઓ પક્ષ કરતા કદાચ એક વ્યક્તિને મહત્વ આપી રહ્યા હતા અને એ વ્યક્તિને ગમે એવા નિર્ણયો પક્ષ કરે એવું ઈચ્છવામાં આવતું હતું. પરંતુ એ વ્યક્તિને ગમે એવા કદાચ નિર્ણયો નહીં થવાને કારણે જલાલપોર વિધાનસભા મત વિસ્તારના કેટલાક લોકોએ રાજીનામા આપી દીધા હતા. અને રાજીનામાનું કારણ આપવામાં આવ્યું હતું કે અમને અન્યાય થયો છે. અન્યાય સામે અવાજ ઉઠાવવાનો એમનો આ રાજીનામા આપી એક દબાણ બનાવવાનો પ્રયાસ હતો. પરંતુ કહે છે કે પક્ષમાં, અને એ પણ ભાજપ જેવા શિસ્તબદ્ધ પક્ષમાં, અત્યાર સુધી આ દબાણનું રાજકારણ ચાલતું આવ્યું હતું. એટલે કે કોઈ પોતાની મનમાની કરાવી હોય અથવા તો પોતે ઈચ્છતા હોય એવી કોઈ બાબત કરવાની હોય તો સામૂહિક રાજીનામા આપી દેવામાં આવતા હતા. અને એ સામૂહિક રાજીનામા આવે એટલે સમજાવટનો દોર ચાલતો હતો. રાજીનામા પાછા ખેંચી લેવામાં આવે અને જે પણ માંગણી હોય એ માંગણી ક્યાં તો સંપૂર્ણ અથવા તો એ માંગણીને ક્યાંક સંતોષી લેવામાં આવતી હતી. પરંતુ કદાચ મને યાદ નથી, પણ એવું કહી શકું કે નવસારી જિલ્લામાં પ્રથમવાર આ દબાણની રાજકારણની જે નીતિ હતી એનો છેદ ઉડ્યો છે. એ સારી બાબત છે કે પોતાની મનમાની કરાવવા માટે રાજીનામા ધરી દેવા, રાજીનામાનું નાટક જ શબ્દ વાપરીએ, રાજીનામાનું નાટક કરવું અને એ નાટક પછી પાછું રાજીનામું પાછું ખેંચી દેવું અને પાછા એ હોદ્દા પર આરૂઢ થઈ જવું, એ જે પરંપરા બની ગઈ હતી અથવા તો એ દબાણની રાજકારણની એક નીતિ બની ગઈ હતી, એને આજે નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી અને ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા તોડી દેવામાં આવી. અને આ રાજીનામાની ધમકી આપનારાઓના રાજીનામા ખરેખર સ્વીકારાઈ લઈ ગયા. કુલ 50 થી વધુ લોકોએ રાજીનામા આપ્યા હતા. એમાંથી કેટલાકને ખબર પડી ગઈ કે અમારા રાજીનામા પાછા ખેંચી લેવા હિતાવહ છે, કારણ કે અમારા રાજીનામા મંજૂર થઈ જવાના છે. ત્યારે આવા લોકોએ ચોરી છુપે જઈ પોતાના રાજીનામા પાછા ખેંચી લીધા. પરંતુ 35 જેટલા લોકો કદાચ ઊંઘતા રહ્યા અથવા તો ઓવર કોન્ફિડન્સમાં રહ્યા અને એમના રાજીનામા મંજૂર કરી દેવામાં આવે. હવે એમને એ હોદ્દા પર રહેવાનો અધિકાર નથી. એમને સ્વેચ્છાએ છોડ્યા અથવા તો કોઈના કહેવાથી જે રાજીનામા પત્ર આપ્યા હતા એ હવે મંજૂર થઈ ગયા.
દેખાવો કરવા માટે રાજીનામા આપ્યા હતા એ મંજૂર થઈ ગયા. આ ભાજપની વાત છે એટલે નથી કહેતો, પણ દરેક રાજકીય પક્ષમાં આ જ પરંપરા ચાલી હતી, પણ એ પરંપરા બદલવાનું કામ ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા કરવામાં આવ્યું એને હું સારી બાબત કહું છું. કારણ કે રાજકારણમાં ક્યારેક બહુમતી વાળાઓ આમાં ઘૂસી જતા હોય છે અને પોતાના કહેવાતાઓ પાસે રાજીનામા આપી એક દબાણનું રાજકારણ રમતા હતા. એ દબાણનું રાજકારણ રમતા માટે હવે આ લાલબત્તી સમાન કિસ્સો થયો છે. તો આ હતી સારી વાત, સાચી વાત કહી દઈએ. તમે અગાઉ પણ આ જ મુદ્દે વાત કરી હતી કે જે રાજીનામા આપવામાં આવ્યા છે એ રાજીનામા આપનારાઓ પાસે ખરેખર તો રાજીનામા અપાવવામાં આવ્યા હતા. કારણ કે જલાલપોરના ધારાસભ્ય આરસી પટેલ પ્રદેશના પ્રમુખ હતા અને હવે કેન્દ્રીય મંત્રી બન્યા એવા સી.આર. પાટીલ અને સી.આર. પાટીલના જ બોલ જિલ્લારા કહેવાતા અને માસ્તર મારે નહીં અને બનાવે નહીં એવા બધાને સાચવી લઈને ચાલનારા જિલ્લા ભાજપના પ્રમુખ ભૂરાલાલ શાહ, આ ત્રણ વચ્ચે એક આંતરિક સંઘર્ષ ચાલતો હતો અને એમાં આરસી પટેલ દરેક જગ્યાએ પોતે કોરી નેતા છે, પોતે જાયન્ટ કિલર છે. અને હા, જાયન્ટ કિલર હતા, એમને સીડી પટેલ જેવા જાયન્ટને હરાવી જાયન્ટ કિલર બન્યા હતા અને એક હતું શાસન જલાલપોર વિધાનસભા વિસ્તારમાં તેઓ કરી રહ્યા હતા. તો ચોક્કસ એક મુઠ્ઠીભર તેઓ કાર્યકર્તાઓ સાથે ભાજપની શરૂઆત લઈને નીકળ્યા હતા. આજે એઓ વિશાળ કાર્યકર્તાઓની તાકાત ધરાવે છે, પરંતુ આ તાકાત ક્યારેક પોતાની મનમાની કરવા માટે પણ ઉપયોગ કરતા હતા. આરસી પટેલ યુવાનોને લઈને ચાલનારા, યુવાનોને સાચવીને ચાલનારા એક નેતા હતા, પરંતુ એ નેતૃત્વને તેઓએ ક્યારેક ભાજપને નમાવવા માટે એની તાકાત પક્ષના પોતાના મરજી મુજબના નિર્ણયો કરવા માટે મજબૂર કરતા આવ્યા હતા. એ પછી વિજલપુર નગરપાલિકા વિસ્તારની વાત આવે કે પછી એ વિસ્તારમાં કોઈને ટિકિટ આપવા અથવા તો એ વિસ્તારમાં એમના ગમતાને જ હોદ્દાઓ અપાવવા માટે તેઓ કાયમ આ તાકાતનો ઉપયોગ કરતા હતા. ઘણીવાર એવા લોકોને પદ મળી જતું હતું કે જે ખરેખર પક્ષ માટે ક્યાંક ઉપયોગી ન હોય, પરંતુ આરસી પટેલના અંગત હોય એવા લોકોને પણ પદ મળ્યા હતા અને એવા લોકોને ક્યાંક છાવરી લેવામાં આવ્યાની પણ આક્ષેપો થતા આવ્યા છે. ત્યારે સાચી વાત એ છે કે આ જે નીતિ ચાલતી હતી એ નીતિને કારણે પક્ષમાં આરસી પટેલનો એક ડર દેખાઈ રહ્યો હતો અને એ ડર સતત જિલ્લા ભાજપમાં અથવા તો પ્રદેશમાં જ્યારે કોઈ પણ પ્રદેશ નેતા આવે ત્યારે એ વાત ત્યાં સુધી રજૂ થતી હતી. સી.આર. પાટીલ જ્યારે પ્રદેશ પ્રમુખ હતા ત્યારે પણ આરસી પટેલની જોખમી સામે તેઓ પણ ક્યારેક કોમ્પ્રોમાઇઝ કરી લેતા હતા કે પક્ષનું સચવાઈ જાય અને પક્ષમાં આંતરિક ડખો ન થાય એ માટે આરસી પટેલ જે કહે એનો બોલ ઝીલવામાં આવતો હતો. આરસી પટેલ કદાચ 70% સાચા હોય પણ 30% ક્યાંક ખોટા નિર્ણયો માટે પણ પોતાની તાકાતનો ઉપયોગ કરાતો હતો. આરસી પટેલની અડોશ પડોશમાં રહેતા લોકો આરસી પટેલની છત્રછાયાને લીધે વેપાર ધંધા અથવા તો દાદાગીરી અથવા તો કેટલાક લોકોએ તો રીતસર પોતાના હોદ્દાને ધંધામાં ફેરવી નાખ્યા હતા. એ પછી માટી ખનનની પ્રક્રિયા હોય, ઝીંગા તળાવની વાત હોય, કોઈ વેપાર ધંધાની વાત હોય, તો આરસી પટેલનો હાથ હોય તો એનો વાર વાંકો નતો થતો અને એ રીતે એમની તાકાતનો કેટલાક લોકો, બધા નથી કહેતો, શબ્દ વાપરું છું, કેટલાક લોકો ગેરઉપયોગ કરતા હતા અને પ્રદેશ અથવા તો જિલ્લા ભાજપ સંગઠન આરસી પટેલને ક્યારેક ઘૂંટણીએ પણ પડતું હોય એવું દેખાતું હતું. આરસી પટેલ શક્તિશાળી નેતા છે એ સાચી વાત છે, પરંતુ ક્યારેક એનો એમના ધ્યાન બહાર એમની શક્તિનો ખોટી રીતે ઉપયોગ થતો હતો અને કેટલીક બાબતો તો એમના ધ્યાનમાં પણ હતી, પરંતુ કાર્યકર્તાઓને સાચવવા માટે તેઓ આવવાનું પીઠબળ આપતા આવ્યા હતા અને પરિણામે એમના ચાહકો અથવા તો એમને પૂજનારા કાર્યકર્તાઓની સંખ્યા સતત વધતી રહી હતી અને એને કારણે એમની તાકાત પણ વધી રહી હતી. પરંતુ પ્રદેશ ભાજપે આજે જે નિર્ણય કર્યો એ નિર્ણયથી આરસી પટેલને હવે વિચારવાની જરૂરિયાત ઊભી થાય એવું દેખાઈ રહ્યું.
આ માત્ર આરસી પટેલ તો એક કિસ્સો છે, અથવા તો આરસી પટેલ તો એક આખા પ્રદેશ ભાજપ માટે કદાચ એક ઘટનાનું એક નિમિત્ત બન્યા છે, પરંતુ આખા રાજ્યના વાજપેયીઓએ હવે વિચારી લેવું પડશે કે રાજીનામાનો દોર અથવા તો રાજીનામાનું દબાણ હવે નહીં ચાલે. રાજીનામું આપનારાઓના કદાચ રાજીનામા સ્વીકારાઈ પણ જાય, તેઓ ભલે નાટક કરવા જાય, પરંતુ એ નાટકને પ્રદેશ ભાજપ હવે ચલાવી નહીં લે. સાચા કાર્યકર્તા હશે તો એને મનાવવામાં આવશે, અને કોઈના ચડાવે ચડ્યા અથવા તો પોતાની મનમાની કરવા માટે રાજીનામાને આપી ધમકી આપનારા અથવા તો દબાણ ઉભું કરનારાઓને હવે રાજીનામા મંજૂર કરીને એમના પદ પરથી એમને મુક્ત કરી દેવામાં આવનાર છે. તો આ સાચી વાત આ છે કે હવે રાજીનામાનું દબાણ ઊભું નહીં કરી શકે. હવે વાત કરવી છે સીધી કે શું આ રાજીનામા જેટલા લોકોએ આપ્યા હતા એ ખરેખર એમને લાગતું હતું કે અન્યાય થયો છે? ભાઈ, અન્યાય કેવી રીતે થયો? તમને તો પદ મળ્યું હતું ને. કયું પદ આપવું અથવા તો તમે ઈચ્છો એ પદ મળે એવું તો કોઈ પક્ષમાં હોતું નથી ને. તમે પદ માટે નહીં, તમે તો સેવા માટે પક્ષમાં જોડાયા હતા ને તમને પદ મળ્યું એટલે તમને તમારી સેવાની કદર થઈ હતી, પરંતુ એક વ્યક્તિના કહેવાથી અથવા તો પોતાના રાજકીય પિતૃ અથવા તો રાજકીય આકાના કહેવાને લઈને તમે રાજીનામું આપો. તમને જ્યારે પદ મળ્યું હતું ત્યારે અન્ય કેટલાય લોકો એ પદ માટે લાયક પણ હતા અથવા તો એ પદ માટે રાહ પણ જોતા હતા, પરંતુ એમને પદ નહોતું મળ્યું. 50 જણા દાવેદારી કરતા હોય, એમાંથી એકને પદ મળ્યું હોય, તો તમને જે પદ આપવામાં આવ્યા હતા ત્યારે તમને પદ મળ્યું તો કેટલાક લોકો નારાજ પણ થયા હશે. એ લોકો તો તમારા પદ માટે રાજીનામા નતા આપ્યા. તો બીજાને પદ નહીં મળે એના માટે તમે રાજીનામા આપીને જે દબાણ ઊભું કરવાનો પ્રયાસ કર્યો હતો, એ દબાણ ઊભું કરનારા પ્રયાસને આજે ચોક્કસ સલામ કરીશ ગુજરાત પ્રદેશ ભાજપને, અને ચોક્કસ નવસારી જિલ્લા ભાજપના પ્રમુખ ભુરાલાલ શાહ. આમ તો ભુરાલાલ શાહે ત્યારે જયારે બાઇટ આપી હતી ત્યારે બાઇટ બધા આપી હતી. જો શું કહ્યું હતું ભુરાલાલ શાહે આ રાજીનામું? તમને બધાને ખબર જ છે કે છેલ્લા જ્યારથી ભારતીય જનતા પાર્ટી નવસારી જિલ્લાની સંગઠનની જાહેરાત થઈ તેને લઈને જલાલપુર વિધાનસભાની અંદર થોડોક અસંતોષ ઊભો થયો હતો. હોદ્દેદારો પદને લઈને થોડુંક અસંતોષ થયો હતો, અને પાર્ટીના ઘણા બધા કાર્યકર્તાઓ, સંગઠન ટીમ અને બીજા કાર્યકર્તાઓ, લગભગ 58 જેટલા કાર્યકર્તાઓ રાજીનામા આપ્યા હતા. અને એમાં જે રાજીનામાનો જે પત્ર આપ્યો હતો એમાં ચોખ્ખું સ્પષ્ટ એમનો ઉલ્લેખ કરેલો છે કે અમે અમારા પદ પરથી રાજીનામા આપીએ છીએ, પણ અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે અમારી કામગીરી હર હંમેશ ચાલુ હતી ને અમે હર હંમેશ ચાલુ રાખવાના છે. એટલે પાર્ટીની સામે વાંધો નથી, પણ કોઈને કોઈ કારણસર એમને પોતાના પદ પરથી રાજીનામા આપેલા હતા. ઘણી બધી ચર્ચા વિચારણાના અંતે પાર્ટીએ વિચાર કર્યો ને છેલ્લે પ્રદેશની અંદર પણ આ વસ્તુની ચર્ચાઓ થઈ. પ્રદેશ સાથે સંકલન કરીને પ્રદેશની સૂચનાથી આ રાજીનામાનો આજે અમે સ્વીકાર કરીએ છીએ. 58 જેટલા જે રાજીનામા આપેલા હતા એમાં લગભગ 20 થી 25 જેટલા રાજીનામાઓ પાર્ટીના એમના પોતાના કાર્યકર્તાઓ જાતે જ આવીને અમારી પાસે પરત લઈ ગયા હતા. બાકી રહેતા લગભગ 32 થી 35 જેટલા કાર્યકર્તાઓના રાજીનામા એ અમારી પાસે અત્યારે છે. તો એ 32 થી 35 જેટલા જે રાજીનામા છે એને અમે સ્વીકાર કરીએ છીએ. પ્રદેશ સાથે સંકલન કરીને આ અમે કામગીરી કરી છે. એ આપના માધ્યમથી જે અત્યાર સુધી પાર્ટીની અંદર ગેરસમજો ફેલાવતા હતા કોઈને કોઈ કારણસર, એના માટે આપના માધ્યમથી લોકોને જાણ કરીએ છીએ કે આ રાજીનામાનો અમે આજે સ્વીકાર કરી લીધો છે, અને નવી જે કંઈ ટીમો બનશે એ પ્રદેશની સીધી સૂચના અને સીધા સંકલન મારફતે જ નવા આગળની કામગીરી ચાલશે પાર્ટીની. તો આપને માધ્યમથી લોકોને જરૂરથી પ્રકાશિત કરજો. આપ સૌ સાથ સહકાર આપ્યો એના માટે પણ તમારો બધાનો આભાર. અને પાર્ટીના જે તમામ જે રાજીનામા આપ્યા છે કાર્યકર્તાઓનો સ્વીકાર કર્યો છે એ કાર્યકર્તાઓ પણ ભારતીય જનતા પાર્ટીના જ કાર્યકર્તાઓ છે, અને એમણે બાંહેધરી પણ આપી છે. કોઈને કોઈ મારફતે પણ અમને કહેવડાવવામાં આવ્યું છે કે અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે ચાલુ જ છે, પણ અમને પદમાંથી અમારે અત્યારે અમે સંભાળી શકતા નથી, એને લીધે અમારો રાજીનામો સ્વીકાર કરજો. તો અમે એ રાજીનામાનો આજે સ્વીકાર કર્યો છે.
આભાર. પરત રાજીનામા લઈ ગયા તેમાં મહત્વના હોદ્દા કયા? ઘણા બધા હોદ્દા સંગઠનના બી છે. આમાં સંગઠનની મોટાભાગની ટીમો જે અહીંયા રાજીનામા આપ્યા હતા એમાં મંડળની ટીમના હોદ્દેદારો છે, બીજા મોરચાના પદાધિકારીઓ છે અને કોઈક સંગઠનના શક્તિ કેન્દ્રના સંયોજકને એવા બધા બી છે. એની અંદર 5 જેટલા કાર્યકર્તાઓ એવા હતા જે અહીંયા સાથે અમને આપતા નથી આવ્યા. અહીંયા જે હાજર હતા મેં તમારી મારફતે વિડીયો બી જોયા, ચેક પણ કર્યા અને એમને પૂછ્યો પણ તો એમના પત્ર દ્વારા એમને રાજીનામા મળેલા હતા. એમને પણ એમનો પોતાના પત્ર સ્વૈચ્છિક રીતે ઘણા બધા કાર્યકર્તાઓ ખેંચી લીધા છે. યાદી મળશે? હા, યાદી અમે તમને તૈયારી કરીને આપશું, કારણ કે હમણાં જ પ્રદેશમાંથી સંકલન થયું છે ને તાત્કાલિક અમારે આ કામગીરી કરવાની હતી. એટલે પહેલાં પ્રદેશ મારફતે અમે પાર્ટીની જે અમને સૂચના છે એ મુજબ આપને જાણ કરી દીધી છે ને તમે પણ લોકોને જાણ કરશો. હે? ના, શિસ્તભંગ તો કંઈ છે જ નથી ને. એમને પાર્ટીના પદ પરથી રાજીનામા આપ્યું. પાર્ટીના કાર્યકર્તા તરીકે કોઈ રાજીનામા આપ્યો નથી. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એ શિસ્તના વરેલા જ છે. એટલે એમને હોદ્દાથી પોતાની જવાબદારીમાંથી મુક્ત કરવા માટે કીધું છે, નહીં કે કોઈ પાર્ટી વિરુદ્ધ કોઈ કામગીરી કરી. એમને લખીને જ આપેલો છે. જે ચૂંટણી આવી રહી છે તો તે પહેલા નવી બોડીની જાહેરાત કરાશે કે પછી? એ પ્રદેશ સાથે સંકલન કરીને પ્રદેશની સૂચના અનુસાર જ હવે પછીની નવી બોડી કે નવી જે કંઈ પણ કામગીરી હશે એ પ્રદેશની સીધી સૂચનાથી જ થશે. તો આમાં જુઓ છો કે એક પક્ષના કાર્યકર્તાને રાજીનામું આપવાની વાત આવે અથવા તો એના રાજીનામું મંજૂર કરવાની વાત આવે ત્યારે ભુરાલાલ જ્યારે વાત કરતા હતા ત્યારે એમને ચોક્કસ અંદરથી તો દુઃખ દેખાતું હતું એમની વાતોમાં કે અમારા પક્ષના જ પદ પર જેને અમે નિયુક્ત કર્યા હતા અથવા તો પ્રદેશે નિયુક્ત કર્યા હતા એમના રાજીનામા મંજૂર કરવા પડ્યા. એ ખેદ કદાચ એમના જે આ બાઇટમાં દેખાઈ રહ્યો હતો એ ખેદ જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે ભુરાલાલ શાહે વ્યક્ત કર્યો. એ પણ એક સીધી વાત છે, કારણ કે છેવટે તો એ એમની ટીમ હતી, એ ટીમના જ સભ્યો હતા. કારણ કે જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે એ સમગ્ર ટીમ એમના હાથ નીચે આવતી હતી અને એ ટીમના કેટલાક લોકો એટલે કે 30 થી વધુ લોકોના રાજીનામા મંજૂર કરવા પડે એ દુઃખદ ઘટના હતી ભુરાલાલ શાહ માટે. આમ તો આ બાબત ક્યાંક ને ક્યાંક અંદર ખાને ડંખતી હોય, પરંતુ એક સીધી વાત એ પણ હતી કે એ લોકો પણ ભુરાલાલ શાહની ગેરહાજરીમાં એમના ટેબલ પર રાજીનામા મૂકીને જતા રહ્યા હતા અને એમના રાજીનામા મંજૂર કરવા જોઈએ. કારણ કે જ્યારે કોઈ પણ કારણ વગર માત્ર પોતાને અન્યાય થયો છે અથવા તો પોતાના વિસ્તારને અન્યાય થયો છે, અને અન્યાય કેવું કે એમને એક રાજકીય પદ નથી મળ્યું, એ હોદ્દો કે એ પાવર નહોતો, પરંતુ સંગઠનમાં એમને સ્થાન નથી મળ્યું અને એ સ્થાન કોઈક વ્યક્તિને નથી મળ્યું. એના વિરોધમાં જે તમને જવાબદારી આપી છે, જવાબદારીમાં તમે મુક્ત થવા માંગો છો, એ પ્રકારનું દબાણ ઊભું કરનારું રાજકારણને હવે તિલાંજલિ આપવા માટેનો આ એક ચોક્કસ કહી શકાય કે આ ઉદાહરણરૂપ કિસ્સો બન્યો છે. ત્યારે આ સીધી વાતમાં આ ચોક્કસ આવે કે આ ઉદાહરણરૂપ કિસ્સો બન્યો છે. માત્ર ખરેખર અન્યાય થયો હોય અને એ અન્યાયના વિરોધમાં રાજીનામું આપ્યું તે અલગ વસ્તુ છે, પરંતુ દેખાવ પૂરતું રાજીનામું આપીને દબાણ ઊભું કરનારાઓ માટે હવે આ લાલબત્તી સમાન કિસ્સો હતો અને એને ચોક્કસ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ અને ગુજરાત પ્રદેશ ભાજપની ટીમે જે ભક્કમતાથી આ દબાણને વશ નહીં થઈ અને નિર્ણય કર્યો. આમાં કોણ હતું, વ્યક્તિ કોણ હતું એ નથી કહેતો. હું મારી વાત ફરી એકવાર કહી દઉં કે હું કોઈ વ્યક્તિ માટે નહીં, આરસી પટેલ માટે કે નહીં ભુરાલાલ શાહ માટે, નહીં પ્રદેશના કોઈ નેતા માટે કે નહીં CR પાટીલ માટે આ વાત એટલા માટે નથી કરતો, પણ એક પક્ષનું જે શિસ્ત હોય છે એ શિસ્તમાં દબાણની રાજકારણી ઊભું કરવાનું અને દબાણનું રાજકારણ ઊભું કરવાની જે પરંપરા ચાલી રહી હતી એ પરંપરાને તોડવા માટે બહુ જરૂરી હતું. કારણ કે છેવટે આવા દબાણવશ થઈને એવા વ્યક્તિઓને નેતૃત્વ આપી દેવામાં આવતું હતું કે જે વ્યક્તિ કદાચ પ્રજાલક્ષી ના હોય પરંતુ એ નેતાલક્ષી હોય, અને નેતાલક્ષી લોકોને પદ આપી દેવામાં આવતા હતા અને પછી નિર્ણયો જે નેતા ચાહે એ રીતે થતું હતું. એટલે એક પ્રકારે આડકત રીતે સરમુખત્યાર શાહીનો ધીમે ધીમે આ પાયો નંખાઈ રહ્યો હતો અને પાયો ઘણો મજબૂત થઈ ગયો હતો. આ માત્ર ભાજપમાં નહીં, આ કોંગ્રેસમાં પણ, આમ આદમી પાર્ટીમાં અને દરેક રાજકીય પક્ષમાં અને દરેક સંસ્થાઓમાં પણ આ પ્રકારે હવે દબાણની રાજકારણી ઊભી થઈ હતી, દબાણની રાજનીતિ ઊભી થઈ હતી અને એ રાજનીતિ માટે ચોક્કસ આ એક
ઉદાહરણરૂપ કિસ્સો છે એટલે આની ચર્ચા કરી છે. મારે કોઈ પક્ષ સાથે, કોઈ વ્યક્તિ સાથે કે કોઈ કાર્યકર્તા સામે, કોઈ હોદ્દેદાર સામે વાંધો નથી, પણ જે નીતિ રીતિઓ છે એને સામે મારે કરવી જોઈએ હોય સીધી વાત. કારણ કે હું પત્રકાર છું ને પત્રકારે સાચી વાત કહેવી જોઈએ. એટલા માટે આ સાચી, સારી અને સીધી વાત આ પક્ષની આંતરિક બાબતોની કરી. એમાં મારો અધિકાર નથી કે કોઈ પક્ષમાં કોને શું કરે અથવા તો કોણ દબાણ ઊભું કરે. આમ તો એ મારો પ્રશ્ન નથી અથવા તો મારી સમસ્યા નથી. પરંતુ હા, એક લોકશાહીને ટકાવવા માટે ચોથા સ્તંભ તરીકે એક પત્રકારની ફરજ આવે છે કે સાચી વાત લોકો સુધી પહોંચાડવી જોઈએ. અને મારો પ્રયાસ આ જ છે. તમને મારો પ્રયાસ ગમ્યો હોય તો પ્લીઝ કોમેન્ટ કરજો. તમે કોમેન્ટો નથી કરતા એટલે મને એવું લાગે છે કે તમે પણ બધું ચાલે છે એમ ચલાવવામાં માનો છો અથવા તો પછી મારી વાત સાથે સહમત નથી. સહમત ના હોવ તો પણ ટીકા કરજો. ટીકાઓમાંથી હું શીખીશ, પણ કંઈક તો બોલજો. તમે પણ વ્યક્તિ છો, તમારા પણ વિચારો આવતા હશે અને વિચારોને વ્યક્ત કરો મારી સાથે. કોમેન્ટ કરશો આપ તો મને વધુ ગમશે. અને ખાસ કરીને આ વાત લોકો સુધી પહોંચાડશો તો અન્ય લોકોને પણ મારી વાત સાચી છે, સારી છે કે સીધી છે એ યોગ્ય લાગે કે અયોગ્ય લાગે, બંને અંગે ચોક્કસ મને કોમેન્ટ કરીને મારું ધ્યાન દોરજો. તો હું સુધરતો રહીશ. તો જોતા રહો આ જ રીતે સીધી વાત, સારી વાત અને સાચી વાત. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કિમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ.